સિહોરમાં બંધ પડેલ કારખાનામાં આગથી હડકંપ। સિહોર નગરપાલિકાના અમુક ડ્રાઈવરો પર ઉઠ્યા સવાલો। શું પ્રમુખ અને ચીફ ઓફિસર કોઈ કાર્યવાહી હાથ ધરશે કે કેમ? फोटा पड़ी से गई थी हमें भी आलो फोटा पाड़वा के वीडियो उतारवा चालो करो चालो करो चालो तो रवि रतो भाई फोटा पाड़वा वीडियो नु तू कर ने खाली वीडियो ज आवड़े आम भाई जाओ आम फोटा पड़े तेरे वीडियो चालू आ गयो दादा धीमे 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 जाते भाई जाओ पुलिस साइड भाई जाओ वो બમ્મા પછી તમે આવજો ઓલા જા वीडियो बोलता नहीं ઓલા જા પછી આવજો હા હમણાં આવું हाले આગળ આવું કાઈ ને જો खबर न तो आयो ने હોવા મહેશ લાલાણી સિહોર નગરપાલિકા કાઉન્સિલર અપક્ષ। હવે આજે ગંભીર ઘટના હું આને ગણું છું। ગંભીર ઘટના એ કે સિહોર કંસારા બજારની અંદર વોર્ડ નંબર 8માં ભરતભાઈ કાનજીભાઈ પરમારને ત્યાં આકસ્મિક આગ લાગેલી। તો એ આગ માટે થઈ મેં બ્રાઉઝર અને ફાયર ફાઇટરની માટે થઈ સિહોર નગરપાલિકાનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો। તો 3 ડ્રાઈવરો હોવા છતાં આજે એ ડ્રાઈવરોએ સ્પષ્ટ ના પાડી કે હું નહીં જાઉં। બીજાને ભાઈ ધર્મેન્દ્ર ભટ્ટને કીધું હું નહીં જાઉં, અજયને કીધું હું નહીં જાઉં। તો ભાઈ કીધું તમે અહીંયા બેઠા છો તો આ શું ધર્મશાળા છે? તમને પગાર આપવા માટેની કોઈ આ સંસ્થા છે કે પછી આજે તમને નિભાવવા માટેની સંસ્થા છે? તો આવા જે વાતો અને મને જવાબો આજે એક સિનિયર સભ્ય તરીકે કે હું આ છેલ્લા 25 વર્ષથી આ સિહોર નગરપાલિકામાં અપક્ષ તરીકે ચૂંટાતો આવું છું, તો આવા જવાબો જો સિનિયર સભાસદોને મળે તો અત્યારે જે સભાસદો આવેલા છે એ તો નવા સભા છે। તો આ અંગે આને ગંભીરતા મેં ગણી અને શુકલ સાહેબ ચીફ ઓફિસર અમારા એમનો પણ સંપર્ક સાધવામાં આવ્યો અને સાહેબે આજે તાબડતોબ પગલાં માટે થઈ અને મને બાંહેધરી આપી। મેં અને આ જે વર્ણન છે તમામ વર્ણનો પણ કર્યા અને નગરપાલિકામાં આવીને રૂબરૂ પણ ચીફ ઓફિસર શુકલ સાહેબને મળ્યો અને એમણે આજે પગલાં ભરવાની ખાતરી આપી કે ભાઈ તો પછી આપણે એને આજે છૂટા કરીએ। તો જો આવા જો કર્મચારી હોય, આગ લાગે અને આપણે તરસ્યા થાય ત્યારે કૂવો ખોદવા બેસીએ અને બ્રાઉઝરો આ નથી હાલતા તો આજે આગ લાગે ગામની અંદર તો આજે ગામની પરિસ્થિતિ એવી થાય એવી છે આજના જવાબ ઉપરથી અને પરિસ્થિતિ જોતા કે આજે સિહોર નગરપાલિકાની કોઈએ નાગરિકોએ આશા રાખવી નહીં અથવા રહે નહીં એવી આજે પરિસ્થિતિ ઊભી થઈ અને આજે મને એવો અહેસાસ થયો। તો આ બાબતે હું આને ગંભીર ગણું છું અને જવાબદારો સામે પગલાં લેવા જોવે એવી મેં રજૂઆત ચીફ ઓફિસર સાહેબને કરી છે। બીજી વાત મારે સરકારશ્રીના ધ્યાને પણ લાવવી છે, આરસીએમ સાહેબને પણ લાવવી છે, ચીફ ઓફિસર સાહેબને મેં આ અંગે કીધું છે કે જો આવા સાધનો હોય, ગામમાં જઈ શકતા ન હોય અને આજે ફાઇટરની સુવિધા લોકોને આકસ્મિક આગ લાગે ત્યારે ન મળે તો આજે પરિસ્થિતિ શું થાય એની કલ્પના કરવી
આજની વાત ઉપરથી મુશ્કેલ હોય એવું મને લાગે છે. તો આની હું તાકીદે ગંભીર નોંધ લઉં છું અને અધિકારીને મેં જાણ પણ કરી કે ભાઈ તાકીદે આપણે નાના બ્રાઉઝર અને ફાયર ફાઇટર છે કે જે ગામની અંદર જૂનું ગામ હોય ત્યાં હરીફરી શકે એવું એક આજે આપણી આગળ બ્રાઉઝર હોવું જોઈએ. સરકારશ્રીમાં માગણી કરવી જોઈએ. સરકારશ્રીમાં અવારનવાર આજે 25 વર્ષના અનુભવના આધારે આપણે માગણી કરીએ છીએ, પણ એના મળતા ને ભળતા જે મળતિયાઓ હોય એમને કોન્ટ્રાક્ટરો આપવા એમની આગળથી માલ ખરીદવામાં આવે છે, જેને લઈને આ મુશ્કેલીઓ ઊભી થાય છે. તો ગામ અને સમય અને સંજોગો પ્રમાણે જો ફાયર ફાઇટર સિહોર નગરપાલિકાને મળે તો આ આકસ્મિક આગ અને જે દુર્ઘટના બને તે દુર્ઘટના આજે આપણે નિવારી શકાય. તો મારી RCM સાહેબને, કલેક્ટર સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને તેમજ ચીફ ઓફિસર સાહેબને મારી નમ્ર વિનંતી છે કે સાહેબ આ બાબતને ગંભીરતા લેશો અને ગામની અંદર ફાયર ફાઇટર જઈ અને આકસ્મિક જે આગ લાગે કે દુર્ઘટના થાય તો એને આપણે પહોંચી વળવા માટે થઈને સક્ષમ રહીએ અને આપણને લોકોને, સિહોર શહેરના લોકોને આની સગવડતાનો લાભ મળે. અને આજે જે વહીવટ કરતા હોય કે અધિકારીઓ હોય એ આવા બેજવાબદાર કર્મચારીઓને લીધે બદનામ ન થાય તે પણ એક આપણે જોવું ઘટે. તો મારી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આ બાબતે આને ગંભીર ગણી જવાબદારો સામે પગલાં લે. આવા અનેક કર્મચારીઓ છે જે અવારનવાર ડ્રાઈવરો આજે કાંઈ પણ એમ્બ્યુલન્સ હોય તો પણ ના પાડી દે છે, શવવાહિનીમાં પણ ના પાડી દે છે. તો આ ડ્રાઈવરોને શું આપણે આ એમનું નિભાવવા માટે થઈને આપણે રાખેલા છે? અમે પણ એક વહીવટકર્તાનો એક ભાગ છીએ, અમે માનદ સેવકો છીએ. અમને કોઈ આનો પગાર ન મળતો હોવા છતાં અને અમે આવી નાગરિકોની જે બીભત્સ ગાળો પણ અમે આજે ખાતા હોઈએ છીએ, આજે એના રોષનો ભોગ પણ બનતા હોઈએ છીએ. તો આ અમારી માનદ સેવા તરીકેની આ અમને શિરપાવ મળે છે. તો આ બધું ન થાય, વહીવટ સારો થાય, સરકારશ્રી દ્વારા જે કાંઈ સાધનો આપે છે એનો બરોબર ઉપયોગ થાય એ માટે અમે કટિબદ્ધ છીએ. અમે એમાં જરૂર એની માથે દેખરેખ રાખી અને સરકારશ્રીના નાણાંનો પૂરેપૂરો ઉપયોગ થાય, સદુપયોગ થાય, લોકોને સારી સગવડતા મળે અને આ દુર્ઘટના નિવારી શકાય એ માટે. મહેશભાઈ, પ્રશ્ન છે જે આપને ના પાડી કે ન થાય તો ક્યાં આધારે ટાંકોની બાઉઝર ત્યાં પહોંચ્યો, ક્યાં આધારે પહોંચ્યો તો એ ડાયરેક્ટ ઉડા જવાબ આપવાનું કારણ શું? આ ઉડાવ જવાબમાં મને તો એવું લાગે છે કે અગાઉ બજેટ બેઠકની અંદર પણ મારા દ્વારા આવી ચર્ચા થઈ છે. જે બ્રાઉઝર અને ફાયર ફાઇટર એના જે આવક છે એની કરતાં ખર્ચ વધારે છે. એ અંગે પણ મેં બજેટ બેઠકની અંદર ચર્ચા કરી. અહીંયા આવીને પણ મેં એમની સાથે ચર્ચા કરી કે ભાઈ તમે અવારનવાર આ જે બધી બાબતો કહો છો કે ભાઈ બ્રાઉઝર બંધ છે, આ છે, તો બ્રાઉઝર ત્યાં ગયું ક્યાં કારણોસર ગયું? ચાલુ થઈ ગયું? થોડાક દિવસ પહેલાં જ, હજી 2-3 દિવસ પહેલાં ટાણા આગ લાગી હતી તો ટાણા ગયું હતું અને પછી મને પાછું એવું કહેવામાં આવ્યું કે ટાણા અમે લઈને ગયા હતા પણ ત્યાંથી બંધ થયું એટલે ટોઈંગ કરીને લાવ્યા. તો આ અત્યારે ચાલુ થયું કઈ રીતે? જો આવા જવાબો આપી અને લોકોને હેરાન કરવાની વાત હોય, લોકોને ઉલ્લુમાં બનાવવાની વાત હોય, સભાસદોને ઠેકાડીને પણ આજે પોતે એશારામ કરીને આજે બેઠા બેઠા પગાર લેવાની વૃત્તિ ધરાવતા હોય, આવું તો બિલકુલ હું પોતે તો ચલાવી લેવા માગતો નથી અને માગીશ પણ નહીં. તો હું આ બાબતે કોઈ પણ જાતની આજે ફાઇટ આપવાની થાય તો હું આપવા માટે તૈયાર છું. મારો એક જ સિદ્ધાંત છે કે લોકોને આજે જે માટે થઈને અમને ચૂંટીને મોકલ્યા છે તો એને એમની સુવિધાઓ સારી રીતે મળે એ મારો પોતાનો ધ્યેય છે. અને સરકારશ્રીને પણ હું વિનંતી કરું છું કે આમાં હું કોઈ પણ જાતની બાંધછોડ કરીશ નહીં કે કરવા દઈશ નહીં. હું આ બાબતે કટિબદ્ધ છું અને આપ સરકારશ્રી દ્વારા જે કંઈ નાણાં અહીંયા નગરપાલિકામાં ફાળવવામાં આવે છે એ પૂરેપૂરા લોકોના ઉપયોગમાં થાય એ માટે હું નગરપાલિકાનું કોઈ પણ તંત્ર હોય એની સાથે સહકારમાં રહી અને હું મારો સાથ અને સેવા આપવા માટે કટિબદ્ધ છું. આપને જે ચીફ ઓફિસર દ્વારા જે ખાતરી આપી છે એની પર એક્શન લેવાશે કે કેમ, આપને શું લાગે છે? હવે જ્યારે હું ત્યાં ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવા ગયો ત્યારે પ્રમુખશ્રી પણ ત્યાં બેઠેલા હતા અને કોઈ બી બીજી બાબત ચાલતી હતી, પણ હું ત્યાં ગયો એટલે ચીફ ઓફિસર સાહેબે તો મને ખાતરી આપી છે એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે. બાકી મારા અનુભવના આધારે હું કહું છું
કે આજે વહીવટી અધિકારી તરીકે અને વહીવટી જે જ્ઞાન ન હોવાને કારણે આ બધી વસ્તુઓ ઊભી થાય છે અને પ્રમુખશ્રીને પણ આજે ખબર ન હોય એમ પ્રમુખશ્રીને પણ બનાવટ કરવામાં આવે છે, ચીફ ઓફિસરને પણ બનાવવામાં આવે છે અને આ પેદી ગયેલા કર્મચારીઓ જે છે એ અવારનવાર આવી બધી બાબતો આ ઊભી કરતા હોય છે અને વાલા થવા માટે થઈ અને કાલાવાલા કરી અને પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર પાસે જઈ અને ખોટા કાલાવાલા કરી અને સારા થવા માટે જાય છે એવું હું ચોક્કસ કહું છું. પરંતુ જો ચીફ ઓફિસર સાહેબ શુક્લ સાહેબ છે એ હજી હમણાં આવેલા છે એટલે પૂરી વાતથી વાકેફ ન હોય, પરંતુ એ થોડામાં ઘણું સમજી ગયા છે સાહેબ, એટલે એ પગલાં લેશે એની મને ચોક્કસ ખાતરી. સાહેબ, આપણા કંસાર બધા વોર્ડ નંબર 8ની અંદર એક આગ લાગવાની ચમકની ઘટના ઘટી હતી. વોર્ડ નંબર 8ના ચાલુ નગરસેવક પણ અહીં ફોન કરવા છતાં પાલિકામાં અમુક અહીંયા જ્યાં ફાઇટર વિભાગના 3-4 ડ્રાઈવર હોવા છતાં ના પાડવાનું કારણ શું? અને બીજું એ કે સાધન બંધ છે તો ક્યાં આધારે ચાલુ કરીને આગ બુઝાવાય? કે આમાં તમે પણ એક પ્રતિનિધિ છો વોર્ડ નંબર 8ના, પણ આ બાબત અમે પોતે મીડિયા તરીકે તમને પણ જાણ કરી, ત્યારબાદ આપણે કીધું, પણ આપના કહેવાથી કેવી રીતે ત્યાં કેવી રીતે ગયું નાખી વિગતવાર માહિતી આપજો. હું દેવરાજભાઈ બુધેલિયા, સિહોર નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન પ્રતિનિધિ છું. આજરોજ સિહોર નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 8ની અંદર કુંવરબાઈના નેરા પાસે એક બંધ પડેલા કારખાનાની અંદર આગ લાગેલી. આ બાબતની જાણ અમારા સાથી સભ્ય એવા મહેશભાઈ લાલાણી તેમજ મારા સાથી સભ્ય અશ્વિનભાઈ ગુડનપરા વગેરે દ્વારા સિહોર નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. પરંતુ અહીં બેઠેલા ડ્રાઈવરો દ્વારા તેઓની સાથે એવી વાત કરવામાં આવી કે ભાઈ આ ગાડી અંદર જઈ શકે એવી પરિસ્થિતિ નથી, મોટી ગાડી છે, અંદર જઈ શકશે નહીં, આવી બધી ઘણી બધી વાતો કરવામાં આવી અને ફાયર મોકલવામાં ન આવ્યું હતું. ત્યારે હું સિહોર નગરપાલિકાની અંદર પસાર થઈ રહ્યો હતો ત્યારે અમારા સ્થાનિક પત્રકાર એવા હરેશભાઈ પવાર દ્વારા મને એક જાણ કરવામાં આવી કે આ વિસ્તારની અંદર આગ લાગી છે, અહીંયા કોઈ ડ્રાઈવરો હાજર છે છતાં 3 ડ્રાઈવરો હાજર છે છતાં પણ ફાયર લઈને જવા માટે આનાકાની કરી રહ્યા છે અને પોતાનું ગેરવર્તન કરી રહ્યા છે. ત્યારે મને આ બાબતની જાણ કરતાં મેં તાત્કાલિક ત્યાં બેઠેલા ડ્રાઈવરો સાથે માથાકૂટ થઈ અને ઘણી બધી ઉષાતુષી પણ કરવામાં આવી અને ડ્રાઈવરોને કહેવામાં આવ્યું કે ભાઈ તમે 3 ડ્રાઈવરો છો, હાજર છો, તો આ ફાયર લઈને જવામાં તમને વાંધો શું છે? આ બાબતે અમે તેઓને કહેતા તેઓએ કહ્યું કે મોટું ગાડી અંદર જઈ શકે એવી નથી, નાની ગાડી ખરાબ છે, આવી બધી વાત કરવામાં આવી. ત્યારબાદ ઘણી બધી માથાકૂટ કર્યા પછી નાનું જ તે બ્રાઉઝર છે આપણું ફાયર ફાઇટર છે તે લઈને જ તે 3 ડ્રાઈવરો ધર્મેશભાઈ ભટ્ટ તેમજ ધર્મેશભાઈ ચાવડા તેમજ નીતિનભાઈ વગેરે દ્વારા ત્યાં ફાયર લઈને સ્થળ ઉપર પહોંચ્યા હતા અને લગભગ 3 થી 3.5 કલાક 4 કલાક જેવી સમય આગને ઘણી બધી લાગી હતી અને કાબૂમાં લેવામાં આવી હતી. ત્યારે ઘણી બધી વખત આ ડ્રાઈવર બાબતના પ્રશ્નો ઊભા થાય છે. તો કર્મસંજો કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી અને જે કારખાનાની બાજુમાં એક ગરીબ પરિવારના એક માજી રહે છે, બબુબેન તેમનું નામ છે, તેઓને પણ પોતાના ઘરની ઘણી બધી ઓલી હતી અને ઘરને આગ લાગે તેવી પરિસ્થિતિ હતી. પરંતુ કર્મ સંજોગે અને તાત્કાલિક અમારા સ્થાનિક પત્રકાર હરેશભાઈ પવાર દ્વારા મને જાણ કરવામાં આવી ત્યારે મેં મહેશભાઈ લાલાણી મારા મિત્ર જે છે સાથી સભ્ય તેઓએ ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ વગેરેને કહેવામાં આવ્યું કે ભાઈ આ રીતનું વર્તન અને કેવી રીતે કરવામાં આવશે, લોકોને ભોગવવાનું મોટું નુકસાન થશે, ક્યારેક મોટું ભોગવવાનો પ્રશ્ન પણ બનશે. તો ફરી વખત આવી કોઈ ઘટના ન બને અને તાત્કાલિક જે કંઈ કોલ આવે ફાયર બાબતના તો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચવું એ આપણી ફરજનો ભાગ છે. પછી અંદર જઈને ગાડી જઈ શકે કે ન જઈ શકે એ પછીનો પ્રશ્ન છે, પણ કોલ આવ્યા પછી તાત્કાલિક પહોંચવું એ આપણે ફરજનો ભાગ છે. પછી આપણો ફાઉચર ગયો તો એ પછી કેવી રીતે થયું, શું આખી વિગતવારી માહિતી આપશો? પહેલાં તો મેં અહીંથી ફાયર ફાઇટર ગયું હતું, ત્યાં જઈને જે આપણા ફાયર ફાઇટરના માણસો છે તે પહોંચી શકે એમ ન હતા ત્યારે નિસણી નાખી અને મોટા કારખાનાની અંદર આગ બુઝાવવામાં આવી હતી. લગભગ 1-1.5 કલાક સુધી આ આગને કાબૂમાં લેવા માટે ઘણી બધી મહેનત કરવામાં આવી. ત્યાં થોડી વારમાં પાણી પણ ખાલી થઈ ગયું હતું એટલે તાત્કાલિક વળી પાછું પાણી ભરવા માટે ટાંકાને ત્યાં મોકલવામાં આવ્યો હતો અને ફરી વખત પાછું અડધી કલાક પછી ટાંકો ભરીને આવીને ફરી વખત આગને કાબૂમાં લેવા માટે ઘણી બધી મહેનત કરવામાં આવી હતી અને ત્યારબાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. પણ અમુક આ ડ્રાઈવરો આ બધું કરવાનું કારણો અને બેઠો પગાર ખાવા માગે છે કે એને કોઈ મિલી ભગત છે કે શું છે? એમાં સમય અધિકારીઓને કઈ ચર્ચા કે પદાધિકારી કે પ્રમુખ સાથે ચર્ચા કરવામાં આવી છે કે ના આવશે કે કેમ? સિહોર નગરપાલિકાના મારા સાથી સભ્ય મહેશભાઈ લાલાણી તેમજ અમે કે હું પોતે સિહોર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડ તેમજ સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને
અમે અહીંયા સાહેબને પણ જાણ કરી છે કે સાહેબ આવા જે ડ્રાઈવર લોકોએ જે ગેરવ્યાજબી વર્તન કર્યું છે અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવાની બદલે અહીંયા ચર્ચાઓ કરવામાં આવી હતી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને પગલાં લેવામાં આવે અને તેઓને નોટિસો આપવામાં આવે તેવી પણ માંગ કરી છે. આવી આ ભયંકર ગંભીરતા હોવા છતાં એની પર નિષ્ક્રિયતા કેમ દેખાડે છે? તેની પર એક્શન લેવામાં આવે કે છૂટા કરવામાં આવશે કે કેમ? હાલ તો અત્યારે સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તેમજ પ્રમુખશ્રીને અમે રજૂઆત કરવામાં આવી છે. આગળના દિવસોમાં તેની ઉપર કાયદેસર કોઈ પગલાં ભરાય તેવી અમે પણ સાહેબને રજૂઆત કરી છે. સાહેબ આપના પરિચય સાથે બીજું, આજે સિહોર નગરપાલિકા ફાયર વિભાગના વોર્ડ નંબર 8ની અંદર એક કંસાર બજારમાં એક નાનો આગનો ચમકડો લાગ્યો. એમાં મહેશભાઈ લાલાણી દ્વારા ફાયર વિભાગને જાણ કરી. તો ફાયરના જે તે જવાબદાર અને ટેબલ બેઠા કે અમે વાહન બંધ છે, માણસો કોઈ નથી, એવા ઉદ્ધતાભરી જવાબ આપ્યો. પછી મહેશભાઈ લાલાણી માનો કે ચીફ ઓફિસરને વાત કરતા તો ફાયર તાત્કાલિક પહોંચી ગયું. સાહેબ આ બાબતમાં ડ્રાઈવરની બેદરકારીથી ઘટની મોટી દુર્ઘટના સર્જાશે, જવાબદાર કોણ બનશે? આપણે વાત કરી છે સિહોર શહેરના વોર્ડ નંબર 8ના કંસારી બજારમાં આગની એક બનાવનો ઘટના સામે આવી હતી. જે પ્રકારે આપણે વાત કરી તે મુજબ અમારા કોર્પોરેટરશ્રીએ અમારું પણ ધ્યાન દોર્યું છે અને ડ્રાઈવરે તેમને યોગ્ય જવાબ નહીં આપી અને વિલંબ કર્યા હોવાની રજૂઆત મને મળેલ છે. આ બાબતે ચોક્કસ જે કોઈ જવાબદાર હશે તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને આ જે બનાવ છે એમની પૂરતી તપાસ કરી અને ભવિષ્યમાં આ પ્રકારનું વર્તન કોઈના કચેરી દ્વારા કે સ્ટાફ દ્વારા ન થાય તે માટે સર્વને તાકીદ કરવામાં